હેલો વ્યુઅર્સ, ધીસ ઇઝ ઉર્વી તેજસ જરીવાલા ફ્રોમ લેપ્રોકેર સર્જિકલ હોસ્પિટલ અને આજનો આપણો ટોપિક છે ધ ઇમ્પોર્ટન્સ ઓફ પોઝિટિવ એટીટ્યૂડ ઇન હિલિંગ પોસ્ટ સર્જરી. એટલે કે આપણે પોઝિટિવ અભિગમ રાખીએ તો આપણી રિકવરી સર્જરી પછી ફાસ્ટ થઈ શકે અને એ કઈ રીતે થઈ શકે તે આજે અમે સમજાવવાનો પ્રયત્ન કરીશું. અને ડૉક્ટર તેજસ જરીવાલા સર મારી સાથે છે. Positive attitude is anyway very crucial in life for overall well-being or health or success or overall the fulfilling life. એટલે ફક્ત એવું નથી કે આજે અમે સર્જરી કે સર્જરી પછી પોઝિટિવ એટીટ્યૂડ આપણી લાઈફમાં આમ પણ પોઝિટિવ એટીટ્યૂડ જોઈએ જ અને એના ઉપર આજનું આપણું ડિસ્કશન છે તે કોન્સન્ટ્રેટેડ રહેશે. તો તેજસ, પહેલો ક્વેશ્ચન જે મારા મનમાં આવે છે તે એ છે કે સર્જરી કરાવ્યા પછી પોઝિટિવ એટીટ્યૂડના એડવાન્ટેજીસ કયા કયા છે? હલો મિત્રો, દર વખતે આપણે કોઈક ને કોઈક રોગ વિશે માહિતી મેળવીએ છીએ, પરંતુ આજે આપણે રોગ થયો હોય તો એમાંથી કેવી રીતે આપણે જલ્દી સાજા થઈ શકીએ, ઓપરેશન જો કરાવીએ છીએ તો ઓપરેશનમાંથી કેવી રીતે જલ્દી રિકવર થઈ શકીએ એના વિશે આપણે વાતો કરીએ. પોઝિટિવિટી એટલે કે દર્દીનો પોતાનો અભિગમ કે આપણે ટ્રીટમેન્ટથી કેટલા જલ્દી સાજા થઈશું તે અભિગમ એ દર્દીના સારા થવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. આ જે અભિગમ એટલે કે જે પેશન્ટ્સ જે દર્દીઓ પોઝિટિવ અભિગમ રાખે છે તે લોકો જે નેગેટિવ અભિગમવાળા પેશન્ટ હોય છે તેના કરતાં ઘણા જલ્દી સારા થાય છે. આવું અમે રેગ્યુલરલી પ્રેક્ટિસમાં જોતા હોઈએ છીએ. એનું મુખ્ય કારણ એ છે કે એનાથી એક તો ઇમ્યુન સિસ્ટમ બિલ્ટઅપ થાય છે, દર્દીને પેઇન પણ ઓછું થાય છે, રિકવરી ફાસ્ટ આવે છે, ઝડપી કામે લાગી જાય છે અને આવા દર્દીને જનરલી અમે જોઈએ છે કે કોઈ માઇનર કોમ્પ્લિકેશન્સ પણ થતા હોતા નથી. અમુક પેશન્ટ્સ હોય જે નેગેટિવ અભિગમ સાથે આવે કે સર મને કંઈ થઈ જ જશે, તો અમે સમજાવીએ, અમે એમને પોઝિટિવિટી આપીએ કે આમાં ડરવાની જરૂર નથી. છતાં પણ જો બહુ ડર રાખે કે મને કંઈ થઈ જશે કંઈ થઈ જશે, તો એવા દર્દીઓને કંઈક નાની નાની વસ્તુઓ પણ પ્રોબ્લેમ ઓપરેશન પછી ક્રિએટ કરતી હોય છે અને એ ઓવરઓલ રિકવરીનો પીરિયડ વધારે છે. સેકન્ડ ક્વેશ્ચન એવો છે કે જ્યારે પેશન્ટ હોસ્પિટલ આવે છે સર્જરી કરવા માટે તો ત્યારે તે ઓલરેડી ઓબ્વિયસલી ટેન્શનમાં હોય છે, તો હોસ્પિટલ પોતાના તરફથી પેશન્ટને પોઝિટિવ એટીટ્યૂડ ડેવલપ કરવામાં કઈ કઈ રીતે હેલ્પ કરી શકે? દર્દી જે અમારી પાસે ઓપરેશન કરાવવા માટે મારી પાસે તો સ્પેશિયલી આવે છે, તો એવા દર્દીઓ જો ગભરાતા હોય, નોર્મલ વસ્તુ છે કે ઓપરેશન જેવી વસ્તુમાં દરેક માણસને ડર તો લાગે, તો એ એમનો ડર ઓછો કરવા અને ઝડપી રિકવરી માટે પોઝિટિવ અભિગમ અપનાવવા માટે હોસ્પિટલ પણ ઘણી બધી વસ્તુઓ કરી શકે છે અને અમે એ વસ્તુઓ રેગ્યુલર અહીંયા લેપ્રોકેર હોસ્પિટલમાં કરીએ છીએ. એક છે અમારા દરેક રૂમ્સની અંદર અમે પોઝિટિવિટીના સેન્ટન્સીસ મૂક્યા છે કે જે દર્દીને કન્ટિન્યુઅસલી વંચાતા રહે. બીજું છે કોઈ ગ્રીનરીના ફોટોગ્રાફ્સ હોય, સુધિંગ ફોટોગ્રાફ્સ હોય, પહાડોના ફોટોગ્રાફ્સ હોય, નેચરલ સિનેરીઝ હોય, તે જોઈને પણ દર્દીને ઘણું સારું લાગે છે. આ ઉપરાંત અમે હોસ્પિટલ એક ટીમ તરીકે દર્દીને મોટિવેટેડ રાખીએ છીએ, જેની અંદર નર્સિંગ સ્ટાફ કન્ટિન્યુઅસલી એમની સાથે સારી રીતે વાત કરે, કોઈ ગભરાતું હોય તો એને સારી રીતે સમજાવે. અમારે ત્યાં ફિઝિયોથેરાપિસ્ટ આવે છે જે ઓપરેશન પછી પેશન્ટને બને એટલા જલ્દી મોબિલાઇઝ કરે. જો દર્દી બીજે દિવસે ચાલતા ફરતા થઈ જાય તો એમને ઘણું સારું લાગે કે હા, મને તો કંઈ ખ્યાલ જ નથી આવતો ને મારું ઓપરેશન સારી રીતે થયું છે. ડાયટ એડવાઇસીસ માટે ડાયટિશિયન રેગ્યુલર એડવાઇસીસ આપતા હોય કે તમારે શું ખાવું શું નહીં ખાવું, એટલે એ બધી સારી શિખામણ મળે. એ બધાને કારણે દર્દીનો ઓવરઓલ અભિગમ સારો થતો હોય છે. ત્રીજો ક્વેશ્ચન છે કે કઈ કઈ રીતે આપણે પોઝિટિવ એટીટ્યૂડ ડેવલપ કરી શકીએ? આ ક્વેશ્ચનનો જવાબ સર નહીં, હું જ આપીશ, કારણ કે આમાં ઇન્ટરેસ્ટનો ટોપિક છે અને આવી બધી વાતો હું આમ પણ પેશન્ટ અને પેશન્ટના રિલેટિવ્સ સાથે હું હોસ્પિટલમાં ડિસ્કસ કરતી રહેતી હોઉં છું. સો આઈ થોટ કે આઈ વિલ બી ધ બેટર પર્સન ટુ આન્સર ધીસ ક્વેશ્ચન. સો ધ ફર્સ્ટ સોલ્યુશન ઇઝ ટુ સ્માઇલ મોર. હંમેશા હસતા રહો. તોબરો ચડાવેલું મોઢું હોય, ફૂલેલું મોઢું હોય તે કોઈને જોવાનું ગમતું નથી. ઇવન આપણે પોતે અરીસાની સામે ઊભા હોઈએ તો આપણને પોતાને પણ આપણો ચહેરો જોવો ગમતો નથી. હંમેશા હસતા રહેવાથી સ્ટ્રેસ ઓછું થાય છે, બ્લડ પ્રેશર ઓછું રહે છે અને જિંદગી જીવવા જેવી લાગે છે. બીજી વસ્તુ જે આપણે કરી શકીએ
પોઝિટિવ એટીટ્યુડ ડેવલપ કરવા માટે તે એ છે કે જે સ્ટ્રેસફુલ સિચ્યુએશન્સ હોય છે, જેમ કે સર્જરી, તો એમાં કંઈક ને કંઈક આપણે પોઝિટિવ શોધવાનો પ્રયત્ન કરીએ. ધારો કે મારે આજે એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવાનું આવ્યું છે, તો એક એમાં અભિગમ એ હોઈ શકે કે ઓ બાપરે મારું એપેન્ડિક્સનું ઓપરેશન છે, પણ એટ ધ સેમ ટાઈમ એવું પણ વિચારી શકાય કે ચાલો ઠીક છે, એપેન્ડિક્સનું ઓપરેશન છે, આજે એડમિટ થયા, કાલે રજા મળી ગઈ અને આવતીકાલે તો આઈ બી હોમ અગેન. અને સારું થયું કે કોઈ મોટું કામ નહીં નીકળ્યું, સારું થયું કે મારું કોઈ હાડકું નથી તૂટ્યું કે મારે હોસ્પિટલમાં 1 મહિનો રહેવાનું થાય, સારું થયું મને હાર્ટ એટેક નથી આવ્યો, સારું થયું મને કોઈ બ્રેન ઇન્જરી નથી થઈ. તો દરેક વસ્તુમાંથી આપણે કંઈક ને કંઈક પોઝિટિવ વસ્તુ શોધી શકીએ અને આપણે એના માટે ગ્રેટફુલ થઈ શકીએ. ગ્રેટફુલનેસ એ બહુ મોટી વસ્તુ છે. હંમેશા કૃતજ્ઞ રહો ભગવાન તરફ. તમે જે પરિસ્થિતિમાં છો તેમાંથી પોઝિટિવ શોધીને ભગવાનને આભાર માનતા રહો. તો આ રીતે પણ ધીરે ધીરે પોઝિટિવ એટીટ્યુડ આપણે લાઈફમાં ડેવલપ કરી શકીએ. ત્રીજું છે તે રેઝિલિયન્ટ બનો. રેઝિલિયન્ટ બનો એટલે કે રેઝિલિયન્સનો લિટરલ મિનિંગ થાય છે સ્થિતિસ્થાપકતા. એટલે લાઈફ તમારા તરફ કોઈક નેગેટિવ વસ્તુ મોકલે છે, જેમ કે બીમારી આવી કે સર્જરી આવી, તો એમાંથી તમે નોર્મલ થઈને કેટલા ઝડપથી ફરી પાછા પોતાની રૂટીન લાઈફમાં આવી શકો તેને રેઝિલિયન્ટ કહેવાય છે. રેઝિલિયન્સ પણ પ્રેક્ટિસ કરવાથી ધીરે ધીરે લાઈફમાં ડેવલપ કરી શકાય છે, તો એ કરી શકાય. અને એક છેલ્લો પોઈન્ટ જેની હું અનસોલિસિટેડ એડવાઇસ મારા કોન્ટેક્ટમાં આવતી દરેક વ્યક્તિને હું આપતી જ રહું છું, તે છે વાંચન કરવાનું રાખો. એક સારી બુક વાંચવાથી તમે તમારી જિંદગીને બદલી શકો. એન્ડ ઇફ could not the book, then put a paragraph or even put one line. ઇન્સ્ટાગ્રામ પર બહુ બધી એવા સારા સારા પેજીસ છે કે સવારે જો એવો કોઈ પોસ્ટ વાંચવામાં આવી જાય તો આખો દિવસ સારો નીકળી જાય છે. એ જ રીતે કોઈક સારો પેરેગ્રાફ વાંચવામાં આવી જાય તો બહુ બધા દિવસો સારા નીકળી જાય છે. અને એક સારી બુક કોઈ દિવસ હાથમાં આવી જાય તો આખી જિંદગીનું રૂખ એ તમારું બદલી શકે. અને હું હોસ્પિટલ મેં જ્યારથી જોઈન કરી છે ત્યારથી આવી સેલ્ફ હેલ્પ બુકનો ઢગલા મારી કેબિનમાં છે. અને જે પેશન્ટને મને લાગે કે અમને જરૂર છે તો હંમેશા હું પેશન્ટ્સને બુક્સ બધી ગિફ્ટ્સમાં આપતી રહેતી હોઉં છું. એટલે વાંચો અને પોઝિટિવ બનો. હું જે મારો અનુભવ અહીંયા શેર કરવા માંગુ છું કે ઘણા પેશન્ટ ઘણી મોટી બીમારી સાથે આવે છે. થોડા વખત પહેલાં મારા જ એક રિલેટિવ એમને 120 કિલો વજનના ભાઈ અને એમને 4 હર્નિયા હતા અને શરીરને પહેલેથી સમજાવેલું કે તમારામાં રિકવરી સ્લો રહેશે, ટાઈમ લેશે. પણ એ ભાઈ એટલા બધા પોઝિટિવ હતા કે એક તો પહેલી વાત સર કે મને તમારામાં બહુ વિશ્વાસ છે એટલે તમે ઓપરેશન કરશો તો સારું જ રહેશે. અને જ્યારે અમને એવું હતું કે એને સારા થતાં 15 દિવસ લાગશે ત્યારે એ ભાઈ 4 હર્નિયાના મોટા ઓપરેશન કરવાવા છતાં 7મા દિવસથી એ જોબ પર જવા માંડ્યા. અને સામે બાજુ એવા પણ લોકો હોય છે કે નાના સરખા ઓપરેશન માટે આવે છે અને પછી બીજા ત્રીજે દિવસે આ થયું, પેલું થયું, તાવ આવે છે, ઠંડી વાગે છે, આ દુખે છે, પેલું દુખે છે. અને 2 દિવસમાં જેમને ડિસ્ચાર્જ લેવાનો હોય તેમને 5-7 દિવસ રોકાવવું પડે છે. તો આપણે લાઈફમાં પોઝિટિવ એટીટ્યુડ ડેવલપ કરીએ અને હેલ્ધી રહીએ, હેપી રહીએ. આના ઉપરથી મને એક બીજી વસ્તુ યાદ આવી કે જ્યારે તમે ઓપરેશન કરાવવા સુધી પહોંચી જ ગયા છો તો ભગવાન ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખો. ભગવાન તમને સંપૂર્ણ સાજા કરશે જ. તે વિશ્વાસ સાથે તમે હોસ્પિટલમાં એડમિટ થાઓ અને બીજો વિશ્વાસ કરો ડૉક્ટર ઉપર કે આઈ એમ સેફ ઇન ધીસ ડૉક્ટર્સ હેન્ડ અને હું અહીંયાથી લેપ્રોકેર હોસ્પિટલમાંથી હું સંપૂર્ણ સાજો થઈને ઘરે જઈશ એ વિશ્વાસ સાથે ઓપરેશન થિયેટરમાં એન્ટર થાઓ. ઓકે વ્યુઅર્સ, તો પછી આજની આ જે વાતો હતી તે કંઈ નવી નથી. આજે ઇન્સ્ટાગ્રામના જમાનામાં બધાને બધી ખબર જ છે, પણ સવાલ ફક્ત ઇમ્પ્લિમેન્ટેશનનો આવે છે. અને પોઝિટિવ એટીટ્યુડ ફક્ત સર્જરી કરાવ્યા પછી રિકવરીમાં જ નહીં પણ ઓવરઓલ લાઈફમાં પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને સર કંઈક કહેવા માગે છે? બસ વ્યુઅર્સ, આ જ વસ્તુ કે પોઝિટિવ રહો, સ્ટે પોઝિટિવ, સ્ટે હેલ્ધી. થેન્ક યુ.
થેન્ક યુ.